તો દાહોદ નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે। તો પ્રમુખ પદે મીનાક્ષીબેન નીનામા અને ઉપપ્રમુખ પદે જુગલબેન પંડ્યા વિજેતા બન્યા છે। ત્યારે ભાજપના 20 અને 2 અપક્ષ સભ્યોએ ટેકો આપતા 22 મતોથી શાનદાર જીત થઈ છે। તો નગરપાલિકાના સભાખંડમાં ચુસ્ત માહોલ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના 3 સભ્યો સમયસર ન પહોંચતા ચૂંટણી અધિકારીએ દરવાજો બંધ કર્યો હતો। ત્યારે ચૂંટણી પ્રક્રિયામાં મોડા પડતા કોંગ્રેસી કાઉન્સિલરોએ મતદાન કરવાનું ટાળ્યું હતું। તો સભાખંડમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ પક્ષ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ત્યારે કોંગ્રેસના વિરોધ વચ્ચે પાલિકામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે। સૌને નમસ્કાર। આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી। ચૂંટણી પંચના નિયમ પ્રમાણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દાહોદ નગરપાલિકામાં કરવામાં આવી હતી। આ લોકશાહીનું હત્યા કરી છે। જ્યારે ભાજપ વાળા 2 મિનિટ કે 3 મિનિટ લેટ આવે તો એમને અંદર આવવા દીધા છે, ને જ્યારે અમારા માણસો 3 મિનિટ લેટ આવ્યા છે તો એમને અંદર આવવા નથી દીધા। અમારે ચૂંટણી પંચના નિયમો શીખવાડ્યા છે। જ્યારે ઈવીએમ મશીન 1.5 કલાક બંધ રહ્યું ત્યારે ચૂંટણી પંચના નિયમો હતા ક્યાં? ગણતરી વખતે જ્યારે 3 વાર ઈવીએમ મશીન બહાર જઈને પાછું આવ્યું છે ગણતરી કરવા માટે, ત્યારે ચૂંટણી પંચના નિયમ ક્યાં હતા? અમે એમને કોઓપરેટ કર્યું છે ચૂંટણી પંચને। આજે પણ પ્રમુખ અને ઉપપ્રમુખમાં જ્યારે નગરપાલિકાની ચૂંટણી કરવામાં આવી ત્યારે લોકશાહીની હત્યા કરવામાં આવી છે। દાહોદ નગરના લોકોએ ચૂંટાયેલી પાંખને લઈને આવ્યા છે નગરપાલિકા, અને જ્યારે અહીંયા બાજુ અમારા સાથે અન્યાય થયો છે અને આ અન્યાયને રોકવા માટે અમે લડીશું અને અમે લેટર આપ્યો છે કે આ ચૂંટણી ફરી થાય। થેન્ક યુ। આજરોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેની સભા બોલાવવામાં આવેલી, જેની અંદર પ્રમુખ તરીકે મીનાક્ષીબેન નીનામાની વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે જુગલબેન પંડ્યાની વરણી કરવામાં આવેલી છે। 36 પૈકી 22 મત તેઓને મળેલા છે, જેથી તેઓને બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવેલી છે।